ફ્રિજમાં રાખેલી આ 10 વસ્તુઓ બની જાય છે ઝેર. ભૂલથી પણ ન કરતા આવી ભૂલો. ભૂલથી પણ ફ્રિજમાં ન રાખો આ 10 વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે. મોટા ભાગના લોકો શાકભાજી કે ફળોને તાજા રાખવા માટે ફ્રિજમાં રાખે છે. આ સિવાય જે લોકો સમયના અભાવે અથવા અન્ય કારણોસર રોજ શાકભાજી અને ફળો ખરીદી શકતા નથી, તેઓ તેને ફ્રિજમાં લાવી સ્ટોર કરે છે, કારણ કે આ વસ્તુઓ ફ્રિજમાં લાંબા સમય સુધી તાજી રહે છે. પરંતુ ફ્રિજમાં કેટલાક ફળો અને શાકભાજી મૂકવાનું ટાળવું જોઈએ, કારણ કે જો આને ફ્રિજમાં રાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે ભૂલથી પણ ફ્રિજમાં ન રાખવી જોઈએ. મિત્રો, વિડિયો ખૂબ જ મહત્વનો છે. અંત સુધી જોજો અને વિડિયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો ચાલો વિડિયોને શરૂઆત કરીએ. નંબર 1. ટામેટાં. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટામેટાં ફ્રિજમાં સંગ્રહિત ન કરવા જોઈએ. જો તમારે ટામેટાં સંગ્રહિત કરવા હોય તો તેને રૂમના તાપમાને રાખો. વાસ્તવમાં ટામેટાને ફ્રિજમાં રાખવાથી તેનો સ્વાદ, રચના અને સુગંધ બદલાવા લાગે છે. ટામેટાં એક એવું શાક છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ છોડે છે, જે શાકભાજીને ઝડપથી પકાવે છે. તેથી જો તમારે ટામેટાં રાખવા હોય તો તેને રૂમમાં રાખો, ફ્રિજમાં નહીં. નંબર 2. લોટ. ઘણી વખત ઘરોમાં જોવા મળે છે કે સ્ત્રીઓ ઘણીવાર લોટને ફ્રિજમાં રાખે છે, જ્યારે તે વધુ પડતું ગૂંથાઈ જાય છે. ત્યારે શું તમે જાણો છો કે તમારી આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે? ફ્રિજનું તાપમાન ખૂબ ઓછું હોય છે. બીજી તરફ, ભીના લોટમાં આથો આવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય છે, જેના કારણે ફ્રિજમાં રાખવામાં આવેલ લોટમાં પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે. ફ્રિજમાં રાખ્યા પછી તેનો સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. નંબર 3. કાકડી. જો કાકડીને થોડા દિવસો સુધી 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રિજમાં ન રાખો, પરંતુ તેને સામાન્ય તાપમાને રાખો. આ સિવાય લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવેલી કાકડી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. નંબર 4. બટાકા. કેટલાક લોકો બટાકાને અન્ય શાકભાજીની સાથે ફ્રિજમાં રાખે છે, પરંતુ જ્યારે બટાકાને ફ્રિજમાં રાખવામાં આવે છે ત્યારે તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં પરિવર્તિત થઈ જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓના બ્લડ સુગરને ઝડપથી વધારી દે છે. તેથી બટાકાને ફ્રિજમાં રાખવાને બદલે તેને સામાન્ય તાપમાને ખુલ્લી જગ્યામાં રાખો. નંબર 5. લસણ. લસણ ઘણીવાર મોટી માત્રામાં ખરીદવામાં આવે છે અને તેને હંમેશા ફોલીને ફ્રિજમાં રાખવામાં આવે છે. આવી ભૂલો કરવાથી બચો, કારણ કે લસણમાં ખૂબ જ ઝડપથી ફૂગ થાય છે અને ખાસ કરીને ફોલેલા લસણમાં ફૂગ વધારે થાય છે. લસણને ઘણી રીતે સંગ્રહિત કરી શકાય છે, પરંતુ રસોડામાં તાજા લસણને સંગ્રહિત કરવાની સૌથી સરળ અને શ્રેષ્ઠ રીત છે. લસણને સામાન્ય તાપમાને રસોડામાં સંગ્રહિત કરવાથી તેના ગુણધર્મમાં ફેરફાર થતો નથી અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી રહે છે. નંબર 6. ડુંગળી. ડુંગળીને હંમેશા ઠંડી, સૂકી, અંધારી અને સારી રીતે વેન્ટિલેટેડ રૂમમાં સંગ્રહિત કરવી જોઈએ, કારણ કે ડુંગળી સરળતાથી ભેજને શોષી લે છે. તે જ સમયે, જો તાપમાન અથવા ભેજ ખૂબ વધારે હોય તો ડુંગળી અંકુરિત અથવા સડવા લાગે છે. આ સિવાય, જો ડુંગળીને ઠંડા ઓરડાના તાપમાને રાખવામાં આવે તો તે 2 મહિનાથી વધુ સમય સુધી સારી રહે છે. નંબર 7. આદુ. શિયાળામાં દેશી ચામાં આદુ અવશ્ય સામેલ કરો,
તેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ગુણો છે અને તે શરદી માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તમે આદુને ફ્રીઝમાં રાખો છો ત્યારે તે ઝડપથી ફૂગ થવા લાગે છે અને તેના સેવનથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે. નંબર 8. રાંધેલા ભાત. રાંધેલા ભાતને ફ્રીજમાં રાખીને ખાવાથી સ્વાસ્થ્ય સારું નથી રહેતું. તમે ભાતને ફ્રીજમાં રાખીને તાજા રાખી શકો છો, પરંતુ ભાત એવી વસ્તુઓમાંથી એક છે જે ફૂગને સૌથી ઝડપથી પકડે છે. જો તમે ભટ્ટને ફ્રીજમાં રાખવા માંગો છો તો 24 કલાકથી વધુ ન રાખો. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને ફૂગમાં જોવા મળતા બેક્ટેરિયા શરીરમાં કેન્સરની ગાંઠો બનાવી શકે છે. નંબર 9. દહીં. દહીંને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખો અને લાંબા સમય સુધી રાખેલા દહીંનો ઉપયોગ ખોરાકમાં કરો છો તો આ દહીં તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. દરરોજ તાજું દહીં ખા. વાસી દહીંનો સીધો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નંબર 10. બેકરીની વસ્તુઓ. બેકરીની વસ્તુઓ ક્યારેય પણ ફ્રીજમાં ન રાખવી જોઈએ. ઘણા લોકોને પેસ્ટ્રી, ચોકલેટ અને મીઠાઈઓ સ્ટોર કરવાની આદત હોય છે. ખાંડ, લોટ અને કાર્બોહાઈડ્રેટથી આ બેકરી પ્રોડક્ટ્સનું સેવન કરવાથી તમે હૃદય રોગ, કબજિયાત, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો શિકાર બની શકો છો. તો મિત્રો, આ હતી આજની મહત્વની માહિતી. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડિયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર.